નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. સરસ મજાની ઉત્તરાયણનો પર્વની ઉજવણી તમે કરી લીધી. હવે સમય છે પરીક્ષા આપવા જવાનો. તમારી દ્વિતીય પરીક્ષા, જી હા, ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી દ્વિતીય પરીક્ષા, તેની તૈયારી કરાવવા માટે આપણું ઓશન કોચિંગ ક્લાસીસ તમારી માટે રેડી થઈ ગયું છે. તો હવે આજે દ્વિતીય પરીક્ષા જે છે તેની તૈયારી કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક શંખનાદ સિરીઝ લોન્ચ કરવામાં આવેલી છે. આ શંખનાદ સિરીઝની અંદર વિદ્યાર્થીઓ, તમને લોકોને 3 પેપર છે, મોસ્ટ આઈએમપી પેપર એ મળવાના છે. તો એમાંનું એક પેપર એટલે કે આજનું આપણું આ પેપર પહેલું. તો આનું આપણે સોલ્યુશન કરીએ સરસ મજાનું. તો કે આપણને કીધું છે કે એમાં સેક્શન નંબર એ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય, કે સેક્શન નંબર એ શું છે, 1 થી 24 પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન છે, યોગ્ય જોડકા જોડો. તો આ સોલ્યુશન આપણે ફટાફટ કરીશું, જેથી કરીને આપણને છે હવે ખાલી રિવિઝન કરવાનો સમય છે આપણી પાસે. તો ધોળાવીરા છે ક્યાં આવે, તો કે ધોળાવીરા જે છે તે કચ્છ જિલ્લાની અંદર આવે. તો કચ્છ સાથે આપણે જોડી દઈએ. બીજું છે જરીકામ. જરીકામ માટે પ્રખ્યાત શહેર એટલે કે આપણું ગુજરાતનું સુરત શહેર, તો એની સાથે જોડી દઈએ. કાજીરંગા, તો કાજીરંગાને આપણે જોડી દઈશું અસમની અંદર, કારણ કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, નેશનલ પાર્ક, તે અસમની અંદર આવે છે. ચોથું બોક્સાઇટ. બોક્સાઇટ છે શું છે આપણને, તો કે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, તો એને આપણે જોડી દઈશું એલ્યુમિનિયમ સાથે. અને વિશ્વ વ્યાપાર સંગઠન, તેનું વડું મથક છે તે જીનીવા ખાતે આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડના, તો એની સાથે આપણે જોડી દઈશું. ઓકે, પછી આગળ વધીએ. તો આપણી આ જે શંખનાદ સિરીઝ ચાલી રહી છે તેની અંદર આપણે ટોટલ દરેક વિષયના 3 પ્રશ્નપત્ર છે તે મૂકવાના છીએ. એમાં આપણું આ ધોરણ 10 છે, આપણું કયું છે, ધોરણ નંબર 10, સફળતાનો શંખનાદ સિરીઝ દ્વિતીય પરીક્ષાની તૈયારી કરાવે છે. તો એનું જે મોસ્ટ આઈએમપી આ જે પ્રશ્નપત્ર જે છે ને, એ સોલ્યુશન સાથે જો તમારે જોતા હોય તો માત્ર ને માત્ર તમને 10 રૂપિયાની અંદર મળવાના છે. કેટલા રૂપિયામાં મળવાના છે? 10 રૂપિયાની અંદર 3 પ્રશ્નપત્ર. તો આજે જ કોલ કરી દો 7046222254. આ નંબર પર કોલ કરીને તમે તેને પીડીએફ મેળવી શકો છો, અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી પણ તમે તેને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, આગળના પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો કે બિહાર છે તે પાટણ જિલ્લાના ભંગાવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તો જવાબ આવશે સાચું. અહીંયા ભંગાવ નહીં આવે, અહીંયા આવશે બડગાંવ આવશે. શું આવશે? બડગાંવ નામના ગામ પાસે છે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, તો વિધાન સાચું છે. પછી જે છે લોથલ, એ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, એવું આપણું કંઈક વિધાન કહે છે. તો આ વિધાન છે આપણું ખોટું, કારણ કે લોથલ છે તે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું નથી. 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, વિધાન છે સાચું. પછી માનવ વિકાસ આંક 2015માં નેપાળ છે પ્રથમ ક્રમે હતો. કોઈ દિવસ પોસિબલ નથી. નોર્વે નામનો દેશ હતો, તે પ્રથમ ક્રમે હતો. તો આ વિધાન છે આપણું ખોટું. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, વિધાન છે એકદમ સાચું છે. આખા વિશ્વને અસર કરે છે આતંકવાદ, તો વિધાન આવશે આપણું સાચું. 11મો સવાલ. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય. તો વિદેશી નાણું પ્રાપ્ત થાય. તો વિદેશી નાણું છે અને આપણે હુંડિયામણ તરીકે ઓળખીએ, તો જવાબ આવશે આપણો હુંડિયામણ. પછી 12મો સવાલ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવને લગતો કાયદો છે અમલમાં આવ્યો હતો. ઈસવીસન 1972 ની અંદર વન્યજીવોને લગતો કાયદો છે અમલમાં આવ્યો હતો. પછી પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ ખાલી જગ્યા સ્ત્રોત છે. પૃથ્વી પર વરસાદ ક્યાંથી આવે? મોટા ભાગનો વરસાદ, તો કે પાણી છે વરસાદ દ્વારા આવે, તો જવાબ આવશે વૃષ્ટિ. પછી કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીની અંદર થયું હતું. તો ગ્રાન્ડ એનિકટ. શું જવાબ આવશે? ગ્રાન્ડ એનિકટ. ઓકે, યમુના નદીમાંથી, તો કે પૂર્વીય યમુના નહેર છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બેમાંથી એક પ્રશ્ન હશે તમારી બોર્ડની પરીક્ષાની અંદર, આઈએમપી હશે. અને જો મારી જેવો પ્રશ્ન શિક્ષક હોય તો આ કાવેરી નદી અથવા તો યમુના નદી વાળો પ્રશ્ન ખાલી જગ્યાની અંદર પૂછે ને 100% પૂછે. આઈએમપી છે. 15 નંબરનો સવાલ. ખાલી જગ્યાની રેલવે એ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગ ખોદાવી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તો જવાબ આવશે કોંકણ. કોણ આવશે? કોંકણની જે રેલવે છે મહારાષ્ટ્રની અંદર આવેલું તેણે. ઓકે, જવાબ આવશે કોંકણ. ત્યારબાદ આગળ જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરી જોડકા જોડો. પહેલો સવાલ. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો કે હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય છે, એમાં આપણને ઓપ્શન દેખાતો નથી, ચાલો એને જવા દઈએ. આગળ જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કે મુંબઈની અંદર આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ઓકે,
તો પહેલાની સામે આપણો જવાબ આવશે સી કે એની અંદર 412 આવશે. પછી ભારતીય સંગ્રહાલય છે 2 ની સામે આપણો જવાબ આવશે ડી કે જે કલકત્તાની અંદર આવે છે છત્રપતિ શિવાજી. મુંબઈની અંદર રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવશે તે ભોપાલની અંદર. ઓકે, પછી વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? ખેત તલાવડી, તો કે તે પીવા યોગ્ય પાણીનું પ્રાપ્તિ સ્થાન નથી, તો વિધાન આ નથી સાચું. પછી યસ, તે વધુ વૃક્ષો વાવવા આંદોલનનું મહત્વનું અંગ છે, નહીં, એવું પણ નથી. યુગ શું કે છે? તે જમીન ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે, એવું પણ નથી. દક્ષ શું કે છે? તે વૃષ્ટિય જળ સંચયની એક પદ્ધતિ છે, વરસાદી પાણીના સંગ્રહ કરવા માટેની એક પદ્ધતિ છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. ત્યારબાદ આગળ જોઈએ, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત. પૃષ્ઠીય એટલે કે સપાટી ઉપરનું જે જળ છે સૌથી વધારે ક્યાં જોવા મળે? તો કે નદીઓમાં જોવા મળે છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન સી, નદીઓ. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો આર્થિક રીતે આપણો ભારત દેશ છે વિકાસશીલ દેશ છે. કેવો દેશ છે? વિકાસશીલ દેશ જોવા મળે છે ભારત દેશ. 20મો સવાલ, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો પશુપાલન છે ખેતી અને ખેતી સાથે જોડાયેલા જે કંઈ પણ કાર્ય છે ને તેનો સમાવેશ શેમાં થાય છે? પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે. તો આપણો જવાબ આવશે પ્રાથમિક ક્ષેત્ર. ઓકે, ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય? તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. 22મો સવાલ, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું. પછી 23મો સવાલ, માતા પોતાના બાળકને ઉછેરે આ કઈ આ પ્રવૃત્તિ કહેવાય? તો જવાબ આવશે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પછી 24મો સવાલ, સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય? તો કે વીમા સેવા થાય, શિક્ષણ થાય, બેન્કિંગ થાય, આવી બધી આવે. તો કે વ્યાપાર છે, સંદેશાવ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા, પ્રવાસ, મનોરંજન, આવી બધી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે? સેવા ક્ષેત્રની અંદર થાય. પછી વિભાગ બી કે વારસો એટલે શું? તો જવાબ આવશે આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. અથવા તો પેઢી દર પેઢી જે મનુષ્યને જે કંઈ પણ વારસો મળે છે તેને શું કહેવાય છે? વારસો કહેવાય. તો કે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી એની અનુગામી પેઢીને આપે, એટલે કે એક પેઢી છે એની આગળની પેઢીને આપે, અને એ પેઢી છે પોતે શીખેલી કે મેળવેલી બાબતો છે તેમાં ઉમેરે, અને વળી એ પેઢી છે એની અનુગામી પેઢી એટલે કે એની પછીની પેઢીને આપે. આમ પેઢી દર પેઢી જે કંઈ પણ આપણને મળે છે તેને શું કહીએ છીએ? આપણે વારસો કહીએ છીએ. ત્યારબાદ 26 નંબરનો સવાલ, કારણ આપો. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા તેવું શાથી કહી શકાય? તો જવાબ આવશે આર્યો હતા અને તે લોકો વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ આ બધી વસ્તુઓની પૂજા આરાધના કરતા હતા. તેમણે જે પ્રકૃતિના જે તત્વો હતા ને તેમાંથી સ્તુતિઓની રચના કરી હતી, એટલે કે વૈદિક ઋચાઓ અને મંત્રોની રચના કરી, અને સમય જતા એમાંથી યજ્ઞાદિની પ્રવૃત્તિઓ શરૂ થઈ, અને આથી કહી શકાય કે આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા. પછી પાટણના પટોળા વિશેની પ્રખ્યાત કહેવત જણાવોના કહેવતની યથાર્થતા જણાવો. પાટણના પટોળા માટે એક પ્રખ્યાત કહેવત છે, કઈ છે? તો કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ છે એક કહેવત છે. તો એને યથાર્થતા જણાવીએ કે પટોળાની આ હાથ વણાટની કળા આશરે કેટલા વર્ષ જૂની છે? 850 વર્ષ જૂની છે પટોળા બનાવવાની કળા. અને પાટણમાં બનતા રેશમી વસ્ત્ર તેને શું કહેવાય છે? બેવડિક, એટલે કે પાટણના પટોળા કહેવામાં આવે છે. પાટણમાં બેવડું વણાટ હોય છે, તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી બંને બાજુ આપણે તેને પહેરી શકીએ છીએ. આથી પાટણમાં બનતા પટોળા અત્યંત કિંમતી પણ હોય છે. ગુજરાતમાં સોલંકી યુગના સમયમાં પાટણના પટોળાને તેના ટકાઉ અને વણાટ અને પાકા રંગ માટે જગ વિખ્યાત બન્યા હતા. તેના જે પાકા રંગો છે તેના વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પછી ભારતીય કાષ્ઠકલા. કાષ્ઠકલાનો મતલબ થાય લાકડા ઉપર કરવામાં આવતી કલા. તો એના વિશે સમજાવવાનું છે. તો કે શરૂઆતમાં લાકડાનો ઉપયોગ કયા તરીકે કામ તરીકે થતો? તો કે બળતણ કામ તરીકે થતો. સમયાંતરે લાકડાનો ઉપયોગ છે તેમાંથી ઓજારો બનવા લાગ્યા, ભવનો, મકાનો અને બાંધકામમાં થતો રહ્યો છે. પછી આ ધીમે ધીમે એની અંદર સુધારા વધારા થયા. પછી ક્રમશઃ લાકડાની શું બનતી ગઈ? મૂર્તિઓ બનતી ગઈ. બાળકો માટેના રમકડા લાકડામાંથી બને, સોગઠા બને, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારી, સિંહાસનો, ખુરશી, જાળી, આવી બધી વસ્તુ છે કાષ્ઠકલા વિકસતી ગઈ. લાકડા પરનું કોતરકામ એ ભારતીય કલા કારીગરીની એક વિશિષ્ટતા છે. ગુજરાતમાં જે સોમનાથ છે, પ્રભાસ પાટણ,
કે જે સોમનાથ દાદાનું મંદિર આવેલું છે ત્યાંથી આશરે 350 વર્ષ જૂનું લાકડાનું કોતરકામ પ્રાપ્ત આપણને થયું છે. અને ભારતના પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલા જે વાસ્તુશાસ્ત્રના જે નિયમો છે તે પ્રમાણે થયેલું છે. અને ગુજરાતમાં જે સંખેડા નામનો વિસ્તાર છે ત્યાં લાકડામાંથી છે પારણા બનાવવામાં આવે, માંચી બનાવવામાં આવે, બાજોટ, પલંગ, હિંડોળા, કબાટ અને વિવિધ પ્રકારના મનોહર ફર્નિચર બને. અને ઈડરના ગુજરાતના ઈડરના રમકડા છે એ પ્રખ્યાત છે. ગોવાના દેવળો વિશે નોંધ લખો તો 16મી સદીમાં પોર્ટુગીઝો ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક કોઠી ક્યાં સ્થાપિત હતી? ગોવા. અને ગોવાને પોર્ટુગીઝોએ પોતાની રાજધાની બનાવી હતી. પોર્ટુગીઝોની સાથે સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા. તેથી ગોવાના નાના મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયા. પોર્ટુગીઝોના શાસન દરમિયાન કેથોલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા અને તેને ગોવાને પોતાની પ્રવૃત્તિનું શું બનાવ્યું હતું? વડુ મથક બનાવ્યું. અને ભારતમાં તેમના અવસાન બાદ તેમનો જે પાર્થિવ દેહ છે આ દેવળના શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. ઘણા વર્ષો પછી પણ તેમનું શરીર છે તે વિકૃત થયું નથી, એટલે કે ખરાબ થયું નથી. નકર સામાન્ય રીતે શું હોય તો કે કોઈ પણ મૃતદેહ હોય તેનો અમુક સમય જાય પછી સડી જાય, પણ આમાં આવું થયું નથી. અને જૂના ગોવાના બેસાલિકા ઓસબોમમાં જીસસ નામનું દેવળ આવેલું છે. ગોવાનો જે દરિયા કિનારો છે તે રમણીય છે, તેથી સહેલાણીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પછી પદક્કલ વિશે જણાવો તો કે પદક્કલ છે તે દખણના બાદામીના ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. તે બદામીથી આશરે કેટલું છે તો કે 16 કિલોમીટર દૂર આવેલું છે. અને પટ્ટદકલ છે ચાલુક્ય શૈલીના સુંદર મંદિરના લીધે જાણીતું છે. અને ચાલુક્ય વંશના વિજયાદિત્ય અને વિક્રમાદિત્ય રાજાઓ છે તેઓના સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયેલું છે. અહીંના મંદિરની બાંધકામ છે નાગર શૈલી છે. કઈ છે? નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ બંને સ્થાપત્ય શૈલીઓ અહીંના રચનામાં એકબીજામાં પ્રભાવ પાડે. અને પટ્ટદલમાં મંદિરો પૈકી વિરુપાક્ષનું મંદિર છે તે સૌથી વિશાળ મંદિર આપણે ગણી શકીએ છીએ. આરક્ષિત ક્ષેત્ર એટલે શું જણાવો તો કે જે આરક્ષિત ક્ષેત્રની રચના છે તે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે. તેનો હેતુ શું હોય મુખ્ય તો કે તેનો હેતુ છે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાઓનું રક્ષણ કરવાનો હોય. પછી ત્યાંથી જે વનસ્પતિઓ મળે, જીવજંતુઓ હોય, જમીન હોય અને માનવ સમુદાય હોય ત્યાં વસતા, તેનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંસાધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે. શું છે? જૈવ વિવિધતા વિશે સંશોધનો કરવામાં આવે છે અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ શું હોય છે? પ્રતિબંધ હોય છે. અને આ દેશના વિસ્તારમાં 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. પછી 32મો સવાલ, ભારતમાં અબરખના પ્રાપ્તિ સ્થાનો જણાવો તો કે અહીંયા છે ભારતમાં આછા રંગનું મસ્કોવાઇટ અબરખ સ્ફટિકમય ખડકોમાં વિશાળ જથ્થામાં મળી આવે. ભારતમાં અબરખના મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા કયા છે તો કે ઝારખંડ છે, બિહાર છે, આંધ્રપ્રદેશ છે અને રાજસ્થાન છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ આ રાજ્યમાંથી પણ આપણને અબરખ પ્રાપ્ત થાય છે. અને ઝારખંડમાં આવેલી જે હજારીબાગની અબરખની ખાણો છે ઘણી જ જાણીતી છે. પછી આગળ જોઈએ લોખંડના પ્રકારો વિશે જણાવો. 4 પ્રકારના હોય લોખંડ. પહેલું હોય હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમેનાઇટ અને સિડેરાઇટ. હવે પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો કે સૌથી વધુ લોખંડ છે કર્ણાટક રાજ્યમાંથી મળે. પછી ક્રમશઃ એટલે કે લાઈનમાં પછી ઓડિશામાંથી મળે. ત્રીજા નંબરે ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, અસમ આ રાજ્યમાંથી પણ આપણને લોખંડ છે એ મળી આવે છે. પછી 34મો પ્રશ્ન કે મને ઓળખીને લખો. મને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે તો કે આવશે બેંગલુરુ. મને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે તો જવાબ આવશે અમદાવાદ. આગળ 35મો સવાલ, ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે માહિતી આપો તો કે પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં શું કહેવાય છે તો કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. હેતુલક્ષી માટે મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન. શેના માટે? હેતુલક્ષી પ્રશ્ન માટે. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે કે કોણ આવશે તો કે પ્લાસ્ટિક ઉદ્યોગ. ભારતમાં દર વર્ષે પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓની માંગમાં શું થાય છે? ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એક તો શું છે તે વોટરપ્રૂફિંગ છે અને બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ છે પેકિંગ, રસાયણોના સંરચના, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ આ બધા ઉદ્યોગની અંદર છે એનો ઉપયોગ થાય છે. ભારતની અંદર દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર, ચેન્નઈ પ્લાસ્ટિક ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો આ બધા છે.
પછી આગળ 36 નંબરનો સવાલ, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. આતંકવાદ છે તે શું છે? વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી રાષ્ટ્રની સમસ્યા છે. પછી આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે આતંકવાદ, તે અથવા તો પોતાના અથવા તો અન્ય દેશની વિરુદ્ધ પણ હોઈ શકે. અને જે છે બળવાખોરી તે સરકાર વિરુદ્ધ હોય અને એક પ્રાદેશિક સ્તરે જ વિસ્તરેલી હોય. તે અનેક દેશો છે આતંકવાદથી પીડાય છે. તે કેટલાક રાજ્યોના બળવાખોરોથી પીડાય છે. તે આતંકવાદ છે તે પ્રભાવિત, તે ધર્મ કે સંપ્રદાય પ્રેરિત છે. તે શું છે? તો કે જાતિ પ્રેરિત છે. જો આ 2 માર્ક્સનો સવાલ પૂછે ને તો 4 મુદ્દા લખો ને 4 મુદ્દા તો ચાલે. ઓકે, વધારે લખવાના જરૂર નથી. બાકીના જે મુદ્દા છે તમે એકવાર જોઈ લેજો. આગળ જોઈએ, આતંકવાદની સામાજિક અસરો જણાવો. શું છે? આતંકવાદની સામાજિક અસરો. તો કે અહીંયા છે આપેલી છે સામાજિક અસરો, કે કઈ કઈ અસરો થઈ આતંકવાદની સામાજિક રીતે. તો કે આતંકવાદની એક સામાજિક અસરો નીચે પ્રમાણે છે. એ સમાજની એકતાને શું કરી નાખે છે? છિન્ન ભિન્ન કરી નાખે. આતંકવાદના કારણે નાગરિકો છે સતત ભયના અવતાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ શું થાય છે? ઘટી જાય છે. અને પરસ્પરની ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવવા, હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા આવી બધી પ્રવૃત્તિઓ કરે. અને જેને કારણે શું થાય? નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના લોકો છે એ ભયગ્રસ્ત જીવન જીવતા હોય છે. પછી શું થાય છે? તો કે સાંપ્રદાયિક ઝઘડા, તોફાનો વારંવાર થાય. તેથી સમાજ વ્યવસ્થા શું થઈ જાય? અસ્તવ્યસ્ત બને. જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજા સાથે જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવની ઉજવણી છે તે ઉલ્લાસભેર થઈ શકતી નથી. ગામડા અને શહેરો વચ્ચે તેમજ રાજ્ય વચ્ચેનો જે આંતર વ્યવહાર હોય તે કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. આગળ આપણે જોઈએ વિભાગ સી, કે 9 પ્રશ્નોમાંથી છે આપણે મુદ્દાસર ઉત્તર લખવાના છે. શું લખવાનું છે? 9 પ્રશ્ન છે તેમાંથી 6 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. પેલો 38 નંબરનો સવાલ છે, સ્તંભ લેખો પરની કલા વિશે માહિતી આપો. સ્તંભ લેખો એટલે કે પ્રાચીન સમયના જે સ્તંભ લેખો હતા તેની વાત છે. તો મૌર્ય સમ્રાટ અશોક ધર્મના પ્રચાર માટે ધર્માજ્ઞાઓ કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂના રૂપ સ્તંભ લેખો છે તે ઉભા કરાવ્યા હતા. એમાંનો એક સ્તંભ લેખ એટલે કે સારનાથમાં આવેલો, ક્યાં આવેલો છે? સારનાથનો આવેલો સ્તંભ લેખ છે. અહીં આપણને ચિત્રમાં આપવામાં આવેલું છે. આ સ્તંભો સળંગ જ એક જ પથ્થરમાંથી બનાવેલા હતા. ઓકે, પછી બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા સ્તંભ લેખો છે એ ચૂનાના કે રેતાળ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યા હતા. અને પથ્થરને ઘસીને એટલો બધો સરસ મજાનો ચળકાટ કરી દેવામાં આવ્યો હતો કે જાણે કોઈ ચળકતી ધાતુ હોય તેમાંથી બનાવવામાં આવેલો હોય. અને સ્તંભના મધ્ય ભાગ છે એ સપાટ રાખવામાં આવતો. કેવો રાખવામાં આવતો? સપાટ રાખવામાં આવતો, જેથી ત્યાં લેખો કોતરી શકાય છે. સમ્રાટ અશોકે છે સ્તંભ લેખોમાં ક્યાં ક્યાં બનાવડાયા હતા? તો કે અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સારનાથ, લોરિયા, લંદનગઢ, સાંચી, કાશી, પટના, બુદ્ધગયા, આ બધા તેના સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સ્તંભ લેખો છે. અશોકના શિલાસ્તંભો પછી જે સારનાથનો જે શિલાસ્તંભ છે તે તેનો ઉત્કૃષ્ટ સારામાં સારો નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર છે ચારે દિશામાં મુખ રાખીને એકબીજાને પીઠ ટેકાવીને ઉભેલા જે 4 સિંહોની આકૃતિ છે તે મહત્વની છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું શું છે? સૌપ્રથમ સ્થળ છે. એ સિંહની ચારે બાજુ ધર્મચક્રો અંકિત કરેલા છે. આ ઉપરાંત તેમાં હાથી, ઘોડા કે બળદની આકૃતિઓ પણ આવેલી છે. અને 24 આરાવાળા ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના ભાગમાં સફેદ રંગમાં સ્થાન આપવામાં આવેલું છે. અને 4 સિંહોની આકૃતિ છે તે ભારતમાં રાષ્ટ્રીય ચિહ્ન, રાષ્ટ્રીય પ્રતીક તરીકે, કયા પ્રતીક તરીકે? તો કે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવેલી છે. 39 નંબરનો સવાલ, મોહેંજો-દડો નગરની રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. તો જોઈએ કે રસ્તાઓ છે એ 9.75 મીટર જેટલા પહોળા હતા. રસ્તાઓ એકબીજાને ક્યાં મળતા? તો કે કાટખૂણે મળતા. અને એકથી વધારે વાહનો પસાર થઈ શકતા. એક વાહન, બીજું વાહન, વધારે વાહન પસાર થઈ શકે તેટલા પહોળા હતા. રસ્તાની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા ખાડા છે એ શેના માટે? તો કે રાત્રિ પ્રકાશ માટે છે એ વપરાતા હોવાનું મનાય છે. રાજમાર્ગો હતા એ કેવા હતા? એક તો પહોળા હતા અને સીધા હતા. કેવી રીતે? એક રાજમાર્ગ છે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતો. ક્યાંથી ક્યાં જતો? ઉત્તરથી દક્ષિણ. અને એક ક્યાં જતો? પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જતો.
અને બંને રાજમાર્ગોની મધ્યમાં છે વચ્ચે કાટખૂણે છેદતા, જો અહીંયા બને છે ને કાટખૂણે, એવી રીતે કાટખૂણે છેદતા હતા. ખરેખર મોહેંજો-દડોના રસ્તાઓ કેવા હતા? આધુનિક ધમના અને સુવિધાવાળા હતા. અને મોહેંજો-દડોની ગટર યોજના છે હડપ્પીય સંસ્કૃતિની નગર આયોજનની આગવી વિશિષ્ટતા હતી. પ્રાચીન સમયમાં ગટર યોજના જેવી ગટર યોજના છે એ ક્યાં જોવા મળે છે? તો કે ભૂમધ્ય સમુદ્રમાં આવેલા જે ક્રીટ ટાપુ છે ત્યાં જોવા મળે છે. પછી નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં શું હતો? એક ખાળ કૂવો હતો. તેને નાની ગટર સાથે શહેરની મોટી ગટર સાથે જોડવામાં આવેલો હતો. પછી ખાળ કૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ છે નાની ગટરમાં થઈ મોટી ગટરમાં જતું રહેતું. અને ગટરો પર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા. ઢાંકણાને ખોલીને છે અમુક સમયે ગટરોની સાફ સફાઈ થતી હતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ લોકોએ તે સમયે લોકો સુધરાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. અને સુંદર રચના ગટરોની શહેરના લોકોની આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાની દ્રષ્ટિ છે તે આપણને ખ્યાલ આપે છે. અમીર ખુશરો ટૂંક નોંધ, તો કે અમીર ખુશરો છે દિલ્હી સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણવામાં આવે છે. તે એક કવિ હતો, ઇતિહાસકાર હતો, સંગીતકાર હતો, રહસ્યવાદી સંત હતો. અમીર ખુશરો છે સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. પછી તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આસિકા નૂર સિપિહર અને કિરાતુલ સદાયન છે તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. શું રચ્યા હતા? ઘણા બધા કાવ્ય ગ્રંથો. અમીર ખુશરોને ભારતીય હોવાનો શું હતો? ગર્વ હતો. તે ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારત, જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હિન્દુ ધર્મનું સારત્વ છે અનેક દ્રષ્ટિએ છે ઇસ્લામ ધર્મને મળતો આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દી ભાષાને છે એ પોતાની માતૃભાષા માનતો હતો. અને હિન્દીમાં તેણે અનેક કાવ્યો રચ્યા છે. તેણે હિન્દી અને ફારસી ભાષાનું સંમિશ્રણ કરી દ્વિભાષી ચોપાઈઓ અને દોહાની પણ રચના કરેલી છે. 41 નંબરનો સવાલ, વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. તો જોઈએ વન સંરક્ષણ માટે, તો કે બળતણની જરૂરિયાત માટે જે લાકડા છે તેની સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, પછી બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. પછી લાકડાને સ્થાને છે ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જરૂરિયાત કે નિર્માણ કાર્યકાર માટે જે વૃક્ષો અનિર્વયનપણે કાપવા પડે તેની જગ્યાએ પ્રજાતિના વૃક્ષો છે એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. અને જંગલોમાંથી જે કાચો માલ મેળવતા ઉદ્યોગો છે તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમ વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખવાય તેનું કડક નિયમન પણ કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં જંગલના જતન માટે છે એ વ્યાપક જનજાગૃતિ આયોજન કરવું. શાળામાં, કોલેજોમાં, પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેના વિગતોનો સમાવેશ કરવો જોઈએ. અને વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાતો છે એ સમજાવવી જોઈએ. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા અને સઘન પગલાં ભરવા. વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ છે એ ઝડપી બનશે. દાવા નળથી જંગલો નાશ પામે અને જંગલો આગ ન લાગે તેની તકેદારી માટે આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય દળે સ્વતંત્ર દળ ઊભું કરવું. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળા, ભંડારા, પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થયેલા કચરાનો છે યોગ્ય નિકાલ ન થતા જંગલો શું થાય છે? દૂષિત થાય. અને પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ અલગ વિસ્તારો પણ હોવા જોઈએ. ઓકે છે. ત્યારબાદ જોઈએ શું કે છે? તો કે જમીનના પ્રકાર જણાવી પર્વતીય અને જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેવો છે? મોસ્ટ આઈએમપી. પર્વતીય જમીન અને કઈ જમીન છે? તો કે જંગલ પ્રકારની જમીન. આગળ જોઈએ જમીનના કેટલા પ્રકાર છે? તો કે જંગલના કુલ 8 પ્રકારો છે. તો કે જમીનના પ્રકારમાં છે 8 પ્રકારની જમીન છે આપણે દર્શાવી દેવાની.
જમીનના પ્રકાર કાપની જમીન, પછી આવશે રાતી જમીન અથવા લાલ જમીન, પછી આવશે કાળી જમીન, પછી લેટેરાઇટ જમીન, પછી પડખાવ જમીન, પછી રણ પ્રકારની જમીન અને પહાડી જમીન. ભારતમાં હિમાલયની ખીણોમાં અને ઢોળાવના ક્ષેત્રમાં લગભગ 2700 થી 3000 મીટરની ઊંચાઈએ પર હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ તેમજ દેવદાર ચીડ પાઇનના વૃક્ષોવાળા વિસ્તારમાં આવેલી જમીનને શું કહેવાય છે? પહાડી જમીન કહેવાય છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય, જંગલોવાળા ભાગમાં જૈવિક દ્રવ્યો વધુ હોય. પછી ભારતમાં જંગલ પ્રકારની જમીન છે તે હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે વિસ્તારોમાં સહ્યાદ્રી પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આવેલી છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર આવા બધા પાકો લેવામાં આવે છે. 43 નંબરનો સવાલ, ખાનગીકરણ એટલે શું? તેના લાભ ગેરલાભ જણાવો. તો કે ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જે ઉદ્યોગો હોય ને તેની માલિકીનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે. હવે લાભો જોઈએ કે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ઉત્પાદનમાં વધારો થાય. જાહેર ક્ષેત્રના એકમોનું શું થઈ જાય? ખાનગીકરણ થઈ જાય. એથી એ એકમોની જે કાર્યક્ષમતામાં છે એમાં શું થાય છે? સુધારો થાય. હવે ગેરલાભ તો કે સત્તાનું શું થાય છે? કેન્દ્રીકરણ, જેનાથી ઇજારાશાહીને શું મળે? વેગ મળે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસને લાભ મળ્યો છે. પછી ભાવો અંકુશમાં રહ્યા નથી દેશમાં, તેથી દેશમાં શું થાય છે? ભાવ વધારાની સમસ્યાનું સર્જન થાય. પછી આગળ ફરિયાદ કોણ કરી શકે? ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો, અથવા તો ગ્રાહકને અન્યાય થાય તે શે રીતે ફરિયાદ કરી શકે છે? તો જવાબ આવશે ગ્રાહક પોતે જ ફરિયાદ કરી શકે. ફરિયાદ તો ગ્રાહક કોઈ જ કરી શકે. અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર જે હોય તેના જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા ગ્રાહક મંડળ, એક કે એકથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોને સમાન હિત હોય, કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબ કે સભ્ય માલ કે સેવા ખામી બદલ થયેલા નુકસાન સામે ફરિયાદ કરી શકાય છે. ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તો પોતાના કુટુંબના સભ્યો છે તેને સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, પછી તોલમાપ વિજ્ઞાન, ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીની અંદર ફરિયાદો કરી શકે છે. ફરિયાદની અરજી છે તે અરજદારના નામ, સરનામા અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલથી આપણે તેને કરી શકીએ. અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું આપવું પડે અને ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો છે એ ફરિયાદના કારણો સ્પષ્ટ રીતે દર્શાવાતા. આરોપ અંગે જે કોઈ પણ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો છે અરજી સાથે બીડવી. ક્યારેય પણ પુરાવાની અસલી નકલો છે તેને બીડવાની નથી. અરજી સાથે બિલની કાચી પાકી રસીદ બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ હોય એ ચેકથી કર્યું હોય તો તેનું અડધ્યું અથવા તો ચેકની વિગતો આપણે દર્શાવી. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ટેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ પણ છે એ બીડવાની છે. 45 નંબરનો સવાલ, ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની સમીક્ષા કરો. તો કે પેલું છે નાણાકીય પગલું. કયું પગલું છે? નાણાકીય પગલું. તો કે ભારતની મધ્ય બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો છે એ ઘટાડે. શું કરે? નાણાંનો પુરવઠો છે એને શું કરે? ઘટાડે. તેથી લોકોની જે ખર્ચ કરવાની પ્રવૃત્તિ છે ને એના ઉપર શું આવે? અંકુશ આવે. અને પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેની કિંમતોમાં શું થાય? ક્રમશઃ ઘટાડો થાય. પછી મધ્યસ્થ બેંક આરબીઆઈ એ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર શું કરે? વધારે. તે લોકોને છે લોન લેવું હોય તે મોંઘી પડે અને મોંઘું બનતા શું થાય? મૂડી રોકાણ ઘટે. અને મૂડી રોકાણ ઘટે તેથી સટ્ટા નાખતા હોય એવી પ્રવૃત્તિ અટકે અને સંગ્રહખોરી અને કાળા બજારી જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય. તેમજ નફાખોરી પર શું બને છે? અંકુશિત બને. પછી આગળ વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા.
ધિરાણનું પ્રમાણ શું ધરે છે? ઘટે છે. વ્યાજ દર વધતા સત્તાખોરીમાંથી વધારાનું નાણું છે બચત સ્વરૂપે પાછું વળે, તેથી મૂડી સર્જનનો દર વધે અને નવા નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે. અને રિઝર્વ બેંક છે સરકારી જામીનગીરીઓના વેચાણ દ્વારા નાણાંના પ્રવાહમાં અંકુશ રાખી શકે છે. બીજું છે રાજકોષીય પગલાં, કે સરકાર અંદાજપત્રના રાજકોષીય ખાધમાં શું કરે છે? ઘટાડવા છે. સબસિડીની અંદર ઘટાડો કરે, જાહેર પ્રમાણમાં ઘટાડો કરે, વ્યાજની ચુકવણીમાં ઘટાડો કરે, વહીવટી ખર્ચમાં શું કરે? કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવા પગલાં ભરે. સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં વ્યાપમાં વધારો કરે અને વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખ સગવડની વસ્તુઓ છે એના પર વધારે કરવેરા નાખે, જેથી એ વસ્તુઓ શું થાય છે? મોંઘી બનતા શું થાય છે? ખરીદી ઘટે. આ માંગ ઘટતા શું થાય છે? ભાવ ઘટે છે. અને જાહેર ઋણની નીતિ અનુસાર સરકાર છે તે ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ છે તે જાહેર બચતોને પ્રોત્સાહનો આપવા વિવિધ પગલાં ભરે છે. તેથી ચીજ વસ્તુઓની શું થાય છે? માંગ ઘટતા ભાવો ઘટે. પછી આગળ આપણે બે લખવાના હતા, બે લખી દીધા, બાકીના આપણને અહીંયા આગળ આપેલું છે કે મૂડીરોકાણ પર અંકુશ છે તે. બરાબર છે. આગળ જોઈએ 46મો પ્રશ્ન. શું કહે છે 46મો પ્રશ્ન? તો કે માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે એ સમજાવો. તો જોઈએ આપણે જવાબ કે ઈસવીસન 2010 થી માનવ વિકાસ આંક માપવા માટેના નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે થયેલી છે. શું છે? પેલું અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે સરેરાશ આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે દીર્ઘ અને નિરોગી જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ છે એ 83.6 વર્ષ અને ન્યૂનતમ વર્ષ નક્કી કરવામાં આવેલું 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. પછી માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક છે તે 68 વર્ષ છે. પછી બીજું છે કે શિક્ષણાંક. તો શિક્ષણાંકના બે પેટા નિર્દેશકો આ પ્રમાણે છે. એના પાછા બે ભાગ પડે. પહેલું છે શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે 25 વર્ષથી પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. તેમાં ઉચ્ચતમ છે 13.3 વર્ષ અને ન્યૂનતમ છે 0 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. અને માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો છે એ 5.4 વર્ષ છે. પછી બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષ એટલે કે 5 વર્ષનું બાળક છે પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. અને ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો છે તે 11.7 વર્ષ છે. ત્રીજું છે શું છે? આવક આંક જીવન ધોરણ. તો કે જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. હવે માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે. માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે પ્રદેશની આવકને યુએસએના ચલણ એટલે કે યુએસ ડોલરની અંદર માપવામાં આંકવામાં આવે અને ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નંબર આપણું 10, ધોરણ 10 નો કયો વિષય? તો કે સામાજિક વિજ્ઞાન વિષય. અને આ સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેનું જે અસાઇનમેન્ટ છે તેના પેપર સોલ્યુશન છે આપણી એપ્લિકેશનની અંદર અને યુટ્યુબ ચેનલની અંદર છે ઓલરેડી મુકાઈ ગયા છે. ચેનલનું નામ શું છે? ઓશન કોચિંગ ક્લાસીસ છે. અને આપની એપ્લિકેશનનું નામ ઓશન કોચિંગ ક્લાસીસ છે. જો લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે. જો આઈડિયા નથી આવતો તો કોલ પણ કરી શકો છો, ત્યાંથી પણ તમને માહિતી બધી મળી જશે. હવે જોઈએ વિભાગ ડી. 47 નંબરથી 53 નંબરના પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. ઓકે. અને એમાં જે 53 નંબરનો પ્રશ્ન 54 નંબરનો નકશાવાળો પ્રશ્ન છે એ ફરજિયાત છે. તો જોઈએ 47 નંબરનો સવાલ. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. તો વાસ્તુશાસ્ત્ર છે એ જ્યોતિષશાસ્ત્રનું શું છે? એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્માજી, નારદજી, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા છે એ પ્રાચીન વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે. તેમને રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો દર્શાવ્યા છે. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર રચિત છે. વરાહમિહિર એક ગ્રંથ લખ્યો હતો એનું નામ છે બૃહદ સંહિતા અને વાસ્તુશાસ્ત્રનો છે ઉલ્લેખ થયેલો છે. 15મી સદીમાં
મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જે જૂના ગ્રંથો હતા તેમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો અને જગતના અનેક દેશોએ છે ભારત ધર્મની વાસ્તુશાસ્ત્રની જે પ્રતિષ્ઠા છે એનું મહત્વ સ્વીકાર્યું છે. ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા છે તે દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ હતા. તેમને વાસ્તુશાસ્ત્રને 8 વિભાગમાં વહેંચ્યું હતું અને વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટેની જગ્યા કરવાની પસંદગીથી લઈને ઘરના વિવિધ આકારો, ઘરનું કદ, ઘરની રચના, ઘરની વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટે સ્થાનો વગેરે માટેની માહિતીઓ છે એ આમાં આપવામાં આવેલી છે. સમયના પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, સમજ છે, નોંધપાત્ર છે, એમાં ધીમે ધીમે થોડુંક પરિવર્તન આવ્યું છે. અને બિહારની અંદર આવેલો જે સારનાથનો 128 ઊંચો ફૂટ સ્તંભ છે, સારનાથનો સ્તંભ, તેની અંદર પ્રાચીન વાસ્તુકળાનો ઉપયોગ કરવામાં આવેલો છે તેવું કહી શકાય. 48 નંબરનો પ્રશ્ન ટૂંકનો, ભારતનું ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર છે સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસરનો અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો. પછી ગ્રહો હોય અને ગ્રહોની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો છે તેના ઉપરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ સૌપ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું હતું. શું કર્યું હતું? સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. અને વિદ્વાનો આ બાબતને શું કહેતા? અજરભર કહેવામાં આવતું. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. આથી આપણે જે ભારતનો જે પ્રથમ ઉપગ્રહ છે રશિયાની મદદથી જે લોન્ચ કરવામાં આવ્યો હતો એનું નામ છે આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો અને તેમના ગુરુત્વાકર્ષણનો નિયમ દર્શાવ્યા હતા. ભારતની જે મુખ્ય કૃષિ પેદાશો છે એના વિશે આપણે જણાવવાનું છે. તો કે ભારતમાં જમીન અને આબોહવાના વૈવિધ્યને લીધે નીચે પ્રકારની કૃષિ પેદાશો થાય. ભારતમાં કઈ કઈ વસ્તુ ઉગે? તો કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, રાગી અને જવ જેવા ધાન્ય પાકો ઉગે છે. ચણા, અડદ, મગ, મઠ, વાલ, વટાણા, તુવેર અને મસૂર જેવા કઠોળો પણ ભારતની અંદર ઉગે છે. મગફળી, સરસવ, તલ, સોયાબીન, કરડી, અળસી, એરંડા જેવા તેલીબિયા પણ ઉગે છે. અને નારિયેળી, ચા, કોફી અને કોકો જેવા પીણાઓ પણ ભારતની અંદર ઉગે છે. કપાસ, શણ, શેરડી, તમાકુ અને રબર જેવા રોકડિયા પાકો પણ ભારતની અંદર થાય છે. મરી, તજ, ઇલાયચી, લવિંગ જેવા તેજાના, ધાણા, મેથી, જીરું, હળદર, રાઈ, સુવા, અજમો, મરચા જેવા મસાલાઓ ભારતમાં પાકે છે. અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીંઢી, આવળ, સફેદ મૂસળી, તનુ, મધુન્યાસિની, અશોક છે, ગરમર છે, લીંડી પીપર, ગળો, કુંવરપાઠું, આવી બધી ઔષધીય પાકો ભારતમાં થાય છે. ફુદીનો, મેન્થલો, પછી પામરોઝા, લેમન ગ્રાસ, આવી બધા સુગંધિત પાક પણ થાય. અને વિવિધ પ્રકારની શાકભાજીઓ પણ થાય. કેરી, કેળા, દ્રાક્ષ, પપૈયા, સફરજન, નાશપતી, જામફળ, સીતાફળ, મોસંબી, સંતરા, ફળ, આવા બધા ફળો અને ગુલાબ, મોગરો, જુઈ, ગલગોટો, એસ્ટર, રજનીગંધા, આવા બધા ફૂલો પણ ભારતની અંદર ઉગે છે. બસ આવી બધી વસ્તુ નામ લખી દેવાના, 4 માર્ક્સ બેઠા મળે. જો કૃષિ પેદાશની અંદર આવ ઈઝી સવાલ. 50 નંબરનો સવાલ, વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. તો કે વૈશ્વિકીકરણની કૃષિ ક્ષેત્રે નીચે પ્રમાણેની અસરો થઈ. ભારત સરકારે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશો છે તેની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા શું બની ગઈ? સરળ બની ગઈ. એના પરિણામે શું થયું? તો કે ગુજરાતની અંદર કપાસ, મરચા, તલ અને ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો છે ભારતના બજારોમાં વેચાવા લાગે. આ સંજોગોમાં ખેત પેદાશના પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપો બદલાયા. આપણા કૃષિ ઉત્પાદનને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે છે હરીફાઈમાં ઉતરવું પડે છે. અને વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી જે ખેત પેદાશોનું છે એ પેટર્ન તો દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે. તો જ તે ભારતની થશે. પછી મોટી માનવ શક્તિ, ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને આપણે ટકી શકીશું. વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો જે છે તે ભારતમાં મળવા લાગ્યા છે અને તેનાથી ખેતી છે કેવી બની ગઈ છે? ખર્ચાળ બની ગઈ છે. જોકે એ બિયારણોને કપાસ અને મકાઈના ઉત્પાદનમાં શું થયો છે? વધારો થયો છે. વૈશ્વિક બજારમાં થતી ખેત પેદાશની સ્પર્ધાનો સામનો કરવા માટે ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળી પેદાશને ઉત્પન્ન કરવા પર ધ્યાન આપવું પડશે. અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા જે લોકો છે તેની આર્થિક ઉન્નતિ, સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાઓ પણ ભારતે ભરવા પડશે. 51 નંબરનો સવાલ, વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો. તો શું આવશે?
તો કે વિશ્વના દેશો છે પોતાના શ્રમિકો મજૂરોની પરસ્પર શું કરે છે? આપ-લે કરે છે. તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશની અંદર શું કરવા માટે જાય છે? તો કે રોજગારી કરવા, વેપાર ધંધો કરવા, શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં શું કરે છે? સ્થળાંતર કરે છે. ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને ઉચ્ચ શિક્ષણની પદવીઓ મેળવવા માટે તેમજ સારી સુવિધા, વધુ આવક અને વધુ નોકરીની શોધમાં છે બુદ્ધિધનનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર છે. મોટા ઔદ્યોગિક એકમો છે પોતાની ઊંચી લાયકાતો, જ્ઞાન અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન અને ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશમાં મોકલે, જે એક પ્રકારનું શું છે? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણી શકાય છે. આપણા દેશમાંથી બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તેમજ તાલીમ પામેલા કુશળ કારીગરોના અન્ય દેશોમાં થતા સ્થળાંતર સ્થાયી વસવાટ થવાના વધવા જતા પ્રમાણને લીધે દેશમાં બુદ્ધિશાળી, ટેકનિકલ અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. 52મો સવાલ, બેરોજગારીના કારણો. પેલું શું છે? વસ્તી વધારો. પછી શિક્ષિત જે યુવક યુવતીઓ છે તેમાં શું છે? સૈદ્ધાંતિક જ્ઞાન, ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન છે, કૌશલ્યનો અભાવ છે. ખાલી ચોપડિયું જ્ઞાન જ છે લોકો પાસે. ઔદ્યોગિક વિકાસના ધીમા દરના કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં આપણને શું છે? નિષ્ફળતા મળી છે. પછી કૃષિ ક્ષેત્રે વરસાદની શું છે? અનિયમિતતા છે અને સિંચાઈની અપૂરતી સગવડો છે અને ખેતી વ્યવસાયમાં જોખમનું વધેલું પ્રમાણ છે. પછી આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો શું છે? અભાવ છે. ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ નબળી સ્થિતિ છે. જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને શું છે? પરંપરાગત વ્યવસાય મળતી પ્રાથમિકતા છે. નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો શું છે? અભાવ છે. યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ અને અનુભવનો અભાવ છે. માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન છે. બચતોના ઓછા પ્રમાણને કારણે મૂડી સર્જન દરમાં શું થાય છે? ઘટાડો થાય છે. 53 નંબરનો સવાલ, માહિતી મેળવવાના અધિકારોના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. તો કે બધા સરકારી અને સંસ્થાઓની કામગીરી છે એ પારદર્શક, સ્વચ્છ અને સરળ ઝડપી થાય અને તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય તે હેતુથી માહિતી મેળવવાના અધિકારોની બાબતમાં અધિનિયમ વર્ષ 2005 બનાવવામાં આવ્યો. અને માહિતી મેળવવાની જે પ્રક્રિયા છે તે અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયમન નમૂનામાં નિર્ધારિત ફીની રકમમાં રોકડા 20 રૂપિયા અથવા તો પોસ્ટલ ઓર્ડર તરીકે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે મોકલવાનો હોય છે. હવે અરજી છે એટલે કે સ્વ હસ્તાક્ષરમાં કે ટાઈપ કરેલ કાગળમાં કે ઈમેલ દ્વારા આપણે સંબંધિત વિભાગને કરી શકાય છે. ગરીબી રેખા હેઠળના અરજદારોની ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. અને માહિતીની અરજીમાં કયા કારણસર માહિતી માંગવામાં આવી છે તેના કારણો જણાવવાના હોતા નથી. પછી અરજી મળ્યાની પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકાર એ નમૂના પર અરજીનો ક્રમાંક લખીને એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવામાં પત્ર વ્યવહારનો HD ક્રમાંક પણ લખવાનો હોય છે. માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજીનો નિકાલ કરવાનો હોય છે. અરજદાર કોઈ નકલ કે નમૂના માંગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલા ધોરણ અનુસાર ફી વસૂલી કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય તો અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્ય તથા ગુનાને ઉત્તેજન મળી તેવી હોય તો એ માહિતી આપવાનો ઇનકાર પણ કરી શકાય છે. જે તે વિભાગમાં 30 દિવસની માહિતી ન આપે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારેજ થયેલો અરજદાર હોય તે માહિતી અધિકારીને અપીલ કરી શકે અને આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. અને આપણો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. શું છે? નીચેની વિગતો આપણે દર્શાવવાની છે. પેલું આપણને કીધું છે કાપની જમીન કીધું છે. તો જોઈએ કાપની જમીન આપણે પહેલા દર્શાવી દઈએ. ક્યાં આવશે કાપની જમીન? તો કે કાપની જમીન છે
પેલા તો આપણે છે ને સંજ્ઞા સૂચિ બનાવી લઈએ. શું બનાવી લઈએ? સંજ્ઞા અને સૂચિ. સંજ્ઞા અને સૂચિ. ઓકે, તો કાપની જમીન માટે આપણે આવા ત્રિકોણ દોરી દઈશું. અહીંયા શું લખશું આપણે? કાપની જમીન. એક મિનિટ હો. શું કરી લઈએ? પેલા સરસ મજાની સંજ્ઞા અને સૂચિ દર્શાવી દઈએ. એક આવશે સંજ્ઞા, બાજુમાં આવશે સૂચિ. ઓકે, હવે લઈએ બ્લુ કલર. કાપની જમીન માટે આપણે ત્રિકોણ દર્શાવીએ છીએ. શું દર્શાવીએ છીએ? તો અહીંયા લખી દઈએ આપણે હવે કાપની જમીન. ઓકે, બીજું શું કીધું છે? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. એના માટે આપણે ગોળ લખીશું. અહીંયા લખીશું વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, ઉદ્યાન. ઓકે, ઉદ્યાન. ઉદ્યાન. પછી બીજું શું કીધું છે? શણ પકવતું. તેના માટે આપણે અહીંયા લખી દઈશું શણ પકવતું રાજ્ય. પછી છેલ્લું શું છે? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક કેન્દ્ર. એના માટે આપણે દોરીશું ચોરસ. શું છે? ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું કેન્દ્ર. ઓકે, તો હવે પહેલા આપણે જોઈએ કાપની જમીન ક્યાં દર્શાવી શકીએ. તો એના માટે આપણે હવે લઈ લઈએ ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે તેની અંદર કાપની જમીન આવેલી છે. તો ઉત્તર પ્રદેશની અંદર આપણે દર્શાવી શકીએ કે કાપની જમીન અહીંયા આવેલી છે. ઓકે, આવી રીતે અહીંયા લખી દઈએ કે કાપની જમીન, એટલે તમને લોકોને ખ્યાલ આવે. પછી બીજું શું છે? વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. અહીંયા આવશે. શું દર્શાવવાનું છે આપણે? ગોળ. ઓકે, અહીંયા લખી દઈએ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. પછી કીધું છે શણ પકવતું કેન્દ્ર રાજ્ય. તો એના માટે અહીંયા પશ્ચિમ બંગાળ રાજ્યમાં અહીંયા શણ આવશે. તો અહીંયા લખી દઈશું શણ. પછી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર જે અહીંયા આવશે બેંગલુરુની અંદર. તો અહીંયા લખી દઈશું ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર. ઓકે, તો આ તો સરસ મજાનો તમારો નકશો થઈ ગયો અને સરસ મજાનું આપણું આ પ્રશ્નપત્ર 1 હતું. તો સરસ મજાનું આપણે આ પ્રશ્નપત્ર 1 છે એ પૂરું કર્યું છે. તમને તમારી જે પરીક્ષા આવી રહી છે એના માટે તમને લોકોને બેસ્ટ ઓફ લક. આવા જ એક પ્રશ્નપત્ર બીજા સાથે આપણે ફરી મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આમાંથી તૈયારી કરી લેજો. આઈએમપી પ્રશ્ન હતા, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા હતા. તો ચોક્કસથી તૈયારી કરી લેજો. હવે મળીશું આપણે પ્રશ્નપત્ર 2 ની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.